વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 6માં સ્વ અધ્યયન પોથી આપેલ છે, તેમાં ભાગ 5 આપેલ છે। એમાં વિષય વિજ્ઞાન પાઠ 9 આપેલ છે, વિદ્યુત તથા પરિપથ, તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવશે, અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। વિષય વિજ્ઞાન પાઠ 9 વિદ્યુત તથા પરિપથ। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો। 1, આપેલા પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત સુવાહક નથી? જવાબ આવશે કાચનો ટુકડો। 2, આપેલા પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત અવાહક છે? તો જવાબ આવશે દોરો। 3, મારામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે, બોલો હું કોણ? જવાબ આવશે માનવ શરીર। 4, વિદ્યુત કોષ દ્વારા ઉત્પન્ન થતો વીજ પ્રવાહ કેવા પ્રકારનો હોય છે? ડીસી પ્રવાહ। 5, નીચેના પૈકી કયા પદાર્થો વિદ્યુતના સુવાહકો છે? જવાબ આવશે આપેલ ત્રણેય: બટાટા, લીંબુ અને મધ સલ્ફ્યુરિક એસિડ। 6, વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે ટેસ્ટર, પકડ, સ્ક્રૂ ડ્રાઈવરના હાથા પર રબર કે પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલ હોય છે, કારણ આપો। જવાબ: વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો પર પ્લાસ્ટિકનું આવરણ હોવાથી તે વિદ્યુતના અવાહક બની જાય છે અને કરંટ લાગવાની સંભાવના ઓછી થઈ જાય છે। તેથી વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે ટેસ્ટર, પકડ, સ્ક્રૂ ડ્રાઈવરના હાથા પર રબર કે પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલ હોય છે। 2, નીચેની વિગતના આધારે પ્રશ્ન 7 થી 9ના જવાબો આપો। રમેશ વિદ્યુત પરિપથ 1, 2, 3 બનાવે છે, જે આકૃતિ 1, 2 અને 3માં છે। ત્રણેય વિદ્યુત પરિપથ જોડવા છતાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી। વીજ પરિપથની આકૃતિનો અભ્યાસ કરી વિદ્યુત બલ્બ પ્રકાશિત ન થવાનું કારણ જણાવો। હવે 7મા પ્રશ્નમાં આકૃતિ 1 આપેલ છે, અહીં આકૃતિ આપેલ છે, બેટરી આપેલ છે, બલ્બ આપેલ છે અને અહીં સ્વિચ આપેલ છે, અને આ પરિપથ છે। તો અહીં વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી, કારણ કે અહીં ખુલ્લો પરિપથ છે। જ્યાં સ્વિચવાળો પથ છે, જે જોડાણ જોઈન્ટ નથી, ખુલ્લો પરિપથ છે, વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં, માટે બલ્બ પ્રકાશિત થશે નહીં। 8મા નંબરનો પ્રશ્ન, અહીં આકૃતિ 2જા નંબરની આપેલ છે, તેમાં બેટરી આપેલ છે, સ્વિચ આપેલ છે અને બલ્બ આપેલ છે। તો એ વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી, કારણ કે બેટરીના ધ્રુવો ઊંધા જોડાયેલા છે। વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આકૃતિમાં, તો એ સ્વિચ કમ્પ્લીટ છે, અહીં સ્વિચ જોડાયેલી છે, બલ્બ પણ કમ્પ્લીટ છે, પરંતુ એ જે બેટરી છે તે પ્લસ પ્લસ બંને જે ધ્રુવો છે જે પાસે છે, અને અહીં માઇનસ માઇનસ દૂર છે। અહીં માઇનસ પ્લસ ધ્રુવો હોવા જોઈએ તો વીજ પ્રવાહ પસાર થઈ શકે, માટે અહીં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં। તેથી બેટરીના ધ્રુવો ઊંધા જોડાયેલા છે, તેથી આ બલ્બ પ્રકાશિત થઈ શકશે નહીં। 9, આકૃતિ 3જા નંબરની આપેલ છે, તેમાં અહીં બેટરી જોઈ શકો છો, સ્વિચ આપેલ છે અને બલ્બ। અહીં પરિપથમાં આપેલું છે કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી, કારણ કે અહીં બલ્બ ફિલામેન્ટ ઉડી ગયેલ છે। વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં સ્વિચ કમ્પ્લીટ છે, જોડાયેલા ત્યાં છે, અહીં બેટરી પણ કમ્પ્લીટ છે, અહીં માઇનસ પ્લસ તથા જે બલ્બ છે તેમાં અહીં ફિલામેન્ટ જે અંદર દેખાય છે તે ઉડી ગયેલ છે, એટલે કે ફિલામેન્ટ તૂટી ગયેલ છે, તેથી ત્યાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકશે નહીં, તેથી બલ્બ પ્રકાશિત થશે નહીં। હવે રમેશને તેની ભૂલ સમજાઈ ગઈ, તેણે એવો પરિપથ બનાવ્યો કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે। તો રમેશે બનાવેલ પરિપથની આકૃતિ દોરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં રમેશે બનાવેલ વિદ્યુત પરિપથની આકૃતિ દોરેલ છે, તે તમે જોઈ શકો છો। અહીં સ્વિચ જે જોડાયેલ છે, બલ્બ પણ અહીં કમ્પ્લીટ છે, ફિલામેન્ટ તૂટી ગયેલ નથી, તથા બેટરીના જે ધ્રુવો છે તે પણ કમ્પ્લીટ જોડાયેલા છે, માટે હવે બલ્બ પ્રકાશિત થશે। પ્રશ્ન નંબર 3, આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। 10, પરિપથમાં વિદ્યુત સ્વિચ શા માટે મૂકવામાં આવે છે? જવાબ: વિદ્યુત પરિપથમાં જોડેલી સ્વિચ વડે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ તેમજ બંધ કરી શકાય છે। સ્વિચ વડે તેની સાથે જોડેલ ઉપકરણોને ચાલુ તેમજ બંધ કરવા માટે વિદ્યુત પરિપથમાં સ્વિચ મૂકવામાં આવે છે। કયા કયા કારણોસર વિદ્યુત બલ્બ ઉડી જાય છે? જવાબ: શોર્ટ સર્કિટ, ઓવરલોડિંગ વીજ પ્રવાહ વગેરે કારણોસર વિદ્યુત પ્રવાહ ઉડી જાય છે।
12. ચોમાસાની ઋતુમાં ફ્યુઝ બદલવા તમે કઈ તકેદારી રાખશો? જવાબ: ચોમાસાની ઋતુમાં વાતાવરણ ભેજવાળું હોય છે, આથી ફ્યુઝ બદલતી વખતે આપણા હાથ કોરા હોવા જોઈએ તેમજ પડેલા હાથથી ફ્યુઝ બદલવો જોઈએ નહીં. 13. નીચેની આકૃતિ મુજબ એક બલ્બ 2 વાયર સેલની મદદથી વિદ્યુત પરિપથ બનાવો. તમારા ઘરમાં ઉપયોગમાં લેતા હોય તેવી 10 વસ્તુઓ લો. તેને બંને છેડાની વચ્ચે વાયર સાથે સ્પર્શમાં રહે તેવી જ રીતે મૂકીને તેનું વિદ્યુત સુવાહક અને અવાહકમાં વર્ગીકરણ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં બેટરી આપેલ છે, બલ્બ આપેલ છે અને અહીં તાર આપેલ છે. તો એ 2 તાર વચ્ચે આપણે ઘરમાં ઉપયોગમાં લેવાતી હોય એવી વસ્તુઓ મૂકવાની છે અને તેમાંથી બલ્બ જો પ્રકાશિત થશે તો તે વિદ્યુત સુવાહક વસ્તુ છે અને બલ્બ પ્રકાશિત થશે નહીં તો તે વિદ્યુત અવાહક વસ્તુ છે. તો પહેલાં આપણે લોખંડનું ચપ્પુ લઈશું તો વિદ્યુત સુવાહકો અહીં બંને બાજુ મૂકીશું, બંને છેડા જોઈન્ટ કરીશું તો બલ્બ પ્રકાશિત થશે. સોય, ચમચી, તાંબાનો વાયર, લોખંડનો નાનો ટુકડો આ તમામ વિદ્યુતના સુવાહકો છે. અહીં વારાફરતી મૂકીશું તો બલ્બ પ્રકાશિત થશે. જ્યારે વિદ્યુતના અવાહક પદાર્થો ટેસ્ટરનો હાથો, કુકરનો હાથો, ફૂટપટ્ટી, પ્લાસ્ટિકની બોલપેન, પ્લાસ્ટિકની બોટલ આ તમામ પદાર્થો અહીં 2 તાર વચ્ચે મૂકીશું તો બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે આ વિદ્યુતના અવાહક હોવાથી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. 4. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. 14. વાયરિંગ કામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન હંમેશા રબરના સ્લીપર પહેરેલા રાખે છે, કારણ કે? જવાબ: રબરના સ્લીપર એ વિદ્યુતના અવાહક છે જેમાંથી વીજ પ્રવાહ પસાર થઈ શકતો નથી, માટે જ ઇલેક્ટ્રિશિયન રબરના સ્લીપ પહેરે તો કરંટ લાગવાની સંભાવના ઘટી જાય છે. 15. તમારા ઘરમાં બલ્બ બદલવા માટે તમારે લોખંડના બદલે લાકડાનું ટેબલ વાપરવું જોઈએ, કારણ કે? જવાબ: લોખંડનું ટેબલ વિદ્યુતનું સુવાહક છે. જો બલ્બ બદલતી વખતે લોખંડનું ટેબલ હોય તો ક્યારેક કરંટ લાગવાની સંભાવના વધી જાય છે, જ્યારે લાકડાનું ટેબલ વાયરનું વાપરવું જોઈએ, કારણ કે લાકડાનું ટેબલ વિદ્યુતનું અવાહક છે. વિદ્યાર્થી મિત્રો, એ સ્વધ્યાન પોથીમાં પાઠ 9 વિદ્યુત તથા પરિપથ આપેલ છે તેનું સ્વધ્યાન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરેલ છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને